ગઈકાલે આપણે પરાગરજના અંકુરણ વિશે જોઈ ગયા હતા. હવે નેક્સ્ટ એક નાનો ટોપિક છે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કૃત્રિમ સંવર્ધનમાં ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ પ્રક્રિયા એટલે શું? પહેલી વસ્તુ છે, આપણે એક શબ્દ સમજશું, કૃત્રિમ સંવર્ધન એટલે શું. અત્યાર સુધીમાં આપણે સંવર્ધનની પ્રક્રિયા જોઈ ગયા, સંકરણની પ્રક્રિયા જોઈ ગયા, એની અંદર આપણે પરાગરજનું અંકુરણ જોઈ ગયા હતા અને પરાગરજનું પરાગાસન પણ સ્થાપિત થાય છે અને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે તે પ્રક્રિયા જોઈ ગયા હતા. હવે આપણે કૃત્રિમ સંવર્ધન, બે ભિન્ન પ્રકારની જાતિઓ છે, તેમની અંદર સ્વફલન થાય છે કે પરફલન થાય છે. તો સ્વફલન થાય છે તો કેટલીક વખતે વનસ્પતિમાં અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય છે, પરંતુ જો પરફલન થાય છે પરંતુ વનસ્પતિ તે જ હોય તો પણ તે અંતઃસંવર્ધન દબાણ અનુભવે છે. પરિણામે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આપણે મેળવી શકતા નથી. વારંવાર તે જ વનસ્પતિ પર પરાગરજનું સ્થાપન થવાથી ઉત્તમ કક્ષાની વનસ્પતિ પ્રાપ્ત થઈ શકતી હોતી નથી. તો મિત્રો, કૃત્રિમ સંવર્ધન શા માટે કરાવવામાં આવે છે કે ઉત્તમ કક્ષાની વનસ્પતિ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ મેળવવા માટે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ મેળવવા માટે આપણે કૃત્રિમ સંવર્ધન કરવું જરૂરી છે. આપણે જેવા ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ મેળવવી હોય એવી વનસ્પતિ આપણે મેળવી શકીએ છીએ. એના માટે શું કરાવવામાં આવે છે? તો એમાં બે પદ્ધતિઓ છે. એક છે ઇમેસ્ક્યુલેશન. ઇમેસ્ક્યુલેશનને ગુજરાતીમાં વંધીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજું છે બેગિંગ કરવું. બેગિંગ કરવું એટલે કોથળી ચડાવવી. આ બે વસ્તુઓ આવે છે. હવે પહેલું નંબર એક છે, જો પુષ્પ દ્વિલિંગી છે. જો પુષ્પ દ્વિલિંગી છે તો સૌપ્રથમ એની અંદર કઈ પ્રક્રિયા કરાવવામાં આવે છે? પહેલી પ્રક્રિયા ઇમેસ્ક્યુલેશન કરશું. ઇમેસ્ક્યુલેશન એટલે શું? તો કોઈ એક પુષ્પ કે જેની અંદર આપણે કૃત્રિમ સંવર્ધન કરાવડાવવું છે, તો કોઈ એક પુષ્પ, એની અંદર પરાગાસન પણ છે અને પુકેસરો પણ છે. આ બાજુ ધ્યાન રાખજો મિત્રો, ઇઝીલી ખબર પડી જાય. પુકેસરો પણ છે. દ્વિલિંગી પુષ્પ છે, એમાં બંને વસ્તુ આવેલી હોય. સૌપ્રથમ ફોર્સેપ વડે કે ચીપિયા વડે આપણે તેના પુકેસરોને, પરાગરજને દૂર કરવાની હોય, પણ પરાગરજને દૂર નથી કરતા, પરંતુ પુકેસરના પરાગાશય, જેટલા પણ પરાગાશય છે એ પરાગાસનને ટચ ન થાય ત્યાં સુધીમાં અપરિપક્વ હોય, પરાગાશય અપરિપક્વ હોય ત્યાં સુધીમાં જ પરાગાશયને દૂર કરવામાં આવે છે. પહેલી પ્રક્રિયા, જેમાં પરાગાસન એને ટચ કરવાનો હોતો નથી, માત્ર ચીપિયા વડે અપરિપક્વ પરાગાશયને દૂર કરવામાં આવે છે. આ જે દૂર કરવાની પ્રક્રિયા છે એને આપણે ઇમેસ્ક્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલી પ્રક્રિયા ઇમેસ્ક્યુલેશન. હવે ઇમેસ્ક્યુલેશન થઈ ગયા બાદ માત્ર હવે આ પુષ્પની અંદર શું હશે? તો આ પુષ્પની અંદર મિત્રો ધ્યાન રાખીએ, માત્ર શું છે? હવે માત્ર ને માત્ર સ્ત્રીકેસર જ રહી ગયું છે. પુકેસરમાંથી પરાગાશયને આપણે દૂર કરી નાખ્યું છે, માટે એક જ પુષ્પ, માદા પુષ્પ રહી ગયું એવું કહી શકાય. હવે આ પુષ્પ પર વિશિષ્ટ પોલિથીન ધરાવતા કાગળની કોથળી ચડાવવામાં આવે છે. જે કાગળ હવા પસાર થઈ શકે છે, પરંતુ એમાં રજકણો પસાર થઈ શકતા હોતા નથી. બટર પેપર ટાઈપનો પેપર આવે છે કે એની પર કોથળી ચડાવવામાં આવે છે. કોથળી ચડાવવાની પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? કે જ્યારે એની પર પેકિંગ કરીએ છીએ ત્યારે એની પર અન્ય કોઈ પણ પરાગરજ સ્થાપિત થઈ શકતી હોતી નથી. પરપરાગનયન દ્વારા ઉડીને કે પાણીમાંથી અથવા તો કીટકો દ્વારા કોઈ પરાગરજ આ પરાગાસન પર બેસી શકતી હોતી નથી. તો આ બીજો ટોપિક થાય છે. આ ફર્સ્ટ ટોપિક આવો થાય, બીજી વખતે આવો થાય. આને કોથળી ચડાવવી કહીશું. કોઈ એક કાગળની, આમાં બે પ્રકારના કાગળ આપણે લઈ શકીએ છીએ, સફેદ કાગળની કોથળી અને લાલ કાગળની કોથળી. આમ બે પ્રકારની. કદાચ તમે ખેતરમાં જતા હશો, કોટનના પ્લાન્ટની અંદર ખાસ પ્રકારે આવું જોવા મળે છે. કપાસના
છોડની અંદર આ પદ્ધતિથી અત્યારે કરાવવામાં આવે છે ઉત્તમ ક્વોલિટીનો કપાસ મેળવવા માટે. તો હવે ત્યાર પછી શું કરવામાં આવે છે? તો આ જે કોથળી ચડાવેલી પ્રક્રિયા છે, જ્યારે એમાં પરાગાસન ગ્રહણશીલ બને, એટલે કે પુષ્પ પરિપક્વ થઈ ગયું હોય, પરાગાસન ગ્રહણશીલ બન્યું હોય, તે સમયે આપણને જે પરાગરજ ઉત્તમ ક્વોલિટીની છે એ પરાગરજનો આ પરાગાસન પર છંટકાવ કરવામાં આવે છે. કોથળી ખોલી નાખી એની પર પરાગાસનનો છંટકાવ કરી ત્યારબાદ ફરીથી બેગિંગ કરવામાં આવે છે, એટલે કે બીજી કોથળી ચડાવવામાં આવે છે. સપોઝ આ કોથળી આપણે ચડાવીએ છીએ સફેદ રંગની, તો જ્યારે પરાગરજ એની પર સ્થાપિત કરીએ છીએ તેની પર આપણે લાલ રંગની કોથળી ચડાવવામાં આવે છે. આમ બે અલગ અલગ રંગની કોથળી એટલા માટે કે આખું જો ખેતર છે એની અંદર આપણે એકસાથે પરાગરજનો છંટકાવ કરી શકતા નથી, માટે સફેદ રંગની કોથળી ચડાવેલો હોય તો એ માત્ર વંધ્યીકરણ પુષ્પ છે, અને લાલ રંગની કોથળી ચડાવેલું છે તો એ પરાગનયન કરાવેલ પુષ્પ છે, એવું આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ. પરિણામે લાલ રંગની કોથળી ચડાવેલ પુષ્પની અંદર શું થશે? તો પરાગનયનની પ્રક્રિયા થશે અને ફળનું નિર્માણ થશે. ત્યારબાદ એ કોથળીને દૂર કરી નાખવાની હોય છે. જ્યારે ફળ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે ત્યારે તે કોથળીને આપણે દૂર કરીશું. તો આ પ્રકારે બે પ્રકારની પ્રક્રિયાઓ અહીંયા કરવામાં આવે છે. નંબર 1 ઇમેસ્ક્યુલેશન અને નંબર 2 બેગિંગ અથવા તો કોથળી ચડાવવી. આ કઈ વનસ્પતિમાં? દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. પરંતુ જો પુષ્પ એકલિંગી છે, જો પુષ્પ એકલિંગી છે એનો મતલબ કે કાં તો નર વનસ્પતિ ઉપર એક સદની પણ હોય અને દ્વિસદની પણ હોય. પુષ્પમાં એકલિંગીમાં બે વસ્તુ હોય, કાં તો એ વનસ્પતિ એક સદની પણ હોય અને દ્વિસદની પણ હોય. જો વનસ્પતિ એક સદની છે કે નર પુષ્પો અને માદા પુષ્પો બંને ભિન્ન જ છે, તો એમાં ઇમેસ્ક્યુલેશન કરવાની જરૂરત પડતી હોતી નથી. માત્ર કોથળી ચડાવવાની હોય છે, એ પણ ક્યારે? કે જ્યારે પુષ્પ પરિપક્વ થવાની શરૂઆત થાય ત્યાં પહેલા તેની પર કોથળી ચડાવી દેવામાં આવે છે કે જેથી પરાગનયન થઈ શકે નહીં. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મકાઈનો છોડ છે, તેમાં ઉપરની તરફ નર પુષ્પો હોય છે, નીચેની તરફ માદા પુષ્પો હોય છે. નર પુષ્પોમાંથી પરાગરજ એ માદા પુષ્પ પર પડે એ પહેલા જ માદા પુષ્પ ઉપર જ આપણે શું કરીએ છીએ? કોથળી ચડાવી દઈએ છીએ. જ્યારે પુષ્પ પરિપક્વ બને છે ત્યારે એ કોથળી ચડાવેલા ભાગને દૂર કરી ઉત્તમ ક્વોલિટીની પરાગરજ એની પર છંટકાવ કરી દેવામાં આવે છે. પુનઃ એની પર કોથળી ચડાવી દેવામાં આવે છે અને ફળ થાય ત્યાં સુધી તે કોથળી રાખવામાં આવે છે. ત્યારબાદ તેને દૂર કરવામાં આવે છે. પરિણામે ઉત્તમ ક્વોલિટીનું ફળ આપણે મેળવી શકીએ છીએ. તો આ જે પદ્ધતિ છે એને આપણે કૃત્રિમ સંવર્ધન અથવા તો એને ઇમેસ્ક્યુલેશન કે બેગિંગ કરવી તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર મોટા ભાગે આ પદ્ધતિથી કરાવડાવવાથી સારી કક્ષાની વનસ્પતિમાં સારી કક્ષાના ફ્રૂટ ઉત્પન્ન થઈ શકે છે. મિત્રો, આ આખું થઈ ગયું એક સંવર્ધનનો મુદ્દો. હવે જે આપણે ટોપિક ભણીએ છીએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બે મુદ્દાઓ છે, એક ભ્રૂણ વિકાસ અને ભ્રૂણપોષનો વિકાસ. આ બધા જ 2-2, 3-3 માર્ક્સના 4 માર્ક્સનો પ્રશ્ન હવે તમારો મેઇન શરૂ થાય છે આ ચેપ્ટરનો. એમાં બે મુદ્દાઓ મુખ્ય છે કે હવે આપણે ભણીએ છીએ. ધ્યાન રાખીએ કે ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે. હવે પછીનો મુદ્દો છે બેવડું ફલન. આવૃત બીજધારી વનસ્પતિની અંદર બેવડું ફલન કોને કહીશું? આ એક 2 માર્ક્સની અંદર અથવા તો 3 માર્ક્સની અંદર આકૃતિ સહિત પૂછાશે. તો કોને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે? તો અહીંયા ધ્યાન રાખીએ આપણે મિત્રો, આવૃત બીજધારી વર્ગની વનસ્પતિની અંદર આ પ્રમાણેની કન્ડિશન છે. પહેલી જ કે એનું આ પરાગાસન છે, આ પરાગનલિકા છે, આ એનું બીજાશય છે. બીજાશયની અંદરની ભાગની વાત કરીએ
તો આ એનો ભ્રૂણપુટ છે. આ સમજશો તો એના પછીની થિયરી તમને સરળતાથી સમજાશે. તેથી આ થિયરી બિલકુલ શાંતિથી સમજો કે આ એનું ભ્રૂણપુટ છે. ભ્રૂણપુટની અંદર આપણે જોઈ ગયા તે પ્રમાણે અંડછિદ્ર છેડે 3 કોષ કેન્દ્રો, અંડકોષ છે આ, અને આ બંને છે સહાયક કોષો. આ જે છે એ 3 પ્રતિધ્રુવીય કોષો અને મધ્યમાં કેન્દ્રસ્થ કોષ દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો છે. એની આસપાસની રચના એને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. આ એની આસપાસ અંડકાવરણ હોય છે, બાહ્ય અંડકાવરણ અને અંતઃ અંડકાવરણ હોય છે. નાભી, આખી અંડકની રચના આ પ્રમાણે આપણે ભણી ગયા છીએ કે આવો અંડક હોય. હવે શરૂઆત કરીએ છીએ કે બેવડા ફલનની થિયરીમાં શું થાય છે કે પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય એટલે એમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે. પરાગનલિકાના નિર્માણ દરમિયાન પરાગનલિકા એ અંડછિદ્ર તરફ વહન પામે છે. અંડછિદ્ર તરફ વહન પામે છે. તે સમય દરમિયાન 2 પૂજન્યુઓ અને 1 વાનસ્પતિક કોષ હોય છે. મિત્રો આકૃતિમાં ધ્યાન રાખજો, આ બંને શું છે તો પૂજન્યુઓ અને 1 વાનસ્પતિક કોષ છે. વાનસ્પતિક કોષનું વિઘટન થઈ જાય છે. 2 પૂજન્યુઓ અંદર દાખલ થાય છે, અંડછિદ્રમાંથી પસાર થાય છે. ત્યારે 2 સહાયક કોષો અને તેની સાથે રહેલા તંતુમય કોષો, યાદ રાખશો, એ તંતુમય કોષો એમનું પણ વિઘટન થઈ જાય છે. હવે યાદ રાખશો આપણે કે 2 પૂજન્યુઓ છે. આ 2 પૂજન્યુઓમાંથી 1 પૂજન્યુ અંડકોષ સાથે મળે છે અને અંડકોષ N અને પૂજન્યુ N એટલે દ્વિકીય કોષ કેન્દ્ર. એની સાથે આપણે અહીંયા 12 આકૃતિ દોરશું એટલે સરળતાથી આપણને સમજાઈ જશે કે આ અંડકોષ છે, એની સાથે આ એક પૂજન્યુ જોડાયું છે. 2 સહાયક કોષોનું વિઘટન થઈ જાય છે. મધ્યમાં છે દ્વિકોષ કેન્દ્રીય દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. બીજો પૂજન્યુ છે આ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. આ જે બન્યો એ ત્રિકીય કોષ બન્યો, 3N બન્યો. અને આ જે બન્યો એ દ્વિકીય કોષ બન્યો, અથવા તો એને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 3 કોષ કેન્દ્રો છે એ તો એમના એમ જ છે, પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો એમના એમ છે. હવે આ ત્રિકીય કોષ 3N બન્યો એને આપણે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. PEN તરીકે ઓળખવામાં આવે છે, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર આ જે બન્યું એને આપણે કહીશું પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર. પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બન્યું. અને આ જે બન્યું એને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. યુગ્મનજનો વિકાસ થાય તો એમાંથી શું બનશે તો ભ્રૂણ એમ્બ્રિયો બનશે. યુગ્મનજના વિકાસમાંથી એમ્બ્રિયો બનશે. આ એમ્બ્રિયો મીન્સ ભ્રૂણને પોષણ આપવા માટે આ ભ્રૂણકોષ તૈયાર થશે. આના પછીની થિયરી આપણે આ સમજશું. તો ભ્રૂણકોષ બનશે. તો એક પૂજન્યુ વડે ભ્રૂણનું નિર્માણ થાય છે, બીજા પૂજન્યુ વડે PEN એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. બંનેનું ફલન એક સાથે થતું હોવાથી તેને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે. એક પૂજન્યુ વડે યુગ્મનજનું નિર્માણ થાય છે જેમાંથી ભ્રૂણ બને છે, બીજામાંથી PEN
પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બનશે કે એમાંથી વિકાસ પામી ભ્રૂણકોષ બનશે. તો એક સાથે બંને કોષો કેન્દ્રો ફલિત થતા હોવાથી આવા ફલનને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગે આવૃત બીજધારી વર્ગની વનસ્પતિની અંદર બેવડું ફલન આપણે જોવામાં આવે છે. બરાબર મિત્રો, આ આકૃતિ સાથે સાથે આપણે દોરી લેતો રહીશું અને એની જે થિયરી છે એ તમને હું સાથે મોકલાવી દઈશ. તો આ થઈ ગઈ બેવડા ફલનની થિયરી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 માર્ક્સની અંદર પૂછાય છે જે થિયરી, એમાં સહેજ પણ આપણે ચૂક નહીં કરશું અને અહીંયા ધ્યાન રાખીશું. એ થિયરી છે બેવડા ફલનને આધારિત કે આ ભ્રૂણનું નિર્માણ થાય છે તો એ કેવી રીતે ભ્રૂણ બને છે અને ભ્રૂણકોષ બને છે તો એ કેવી રીતે બને છે. પહેલું આપણે ભ્રૂણનું નિર્માણ જોઈશું અને પછી જોઈશું ભ્રૂણકોષનું નિર્માણ કે વિકાસ પામી ભ્રૂણકોષ થશે તો એ કેવી રીતે બનશે અને ભ્રૂણ બનશે તો એ કેવી રીતે બનશે. તો નેક્સ્ટ થિયરી હવે ભણશું ભ્રૂણકોષનું નિર્માણ. હવે મહત્વનો મુદ્દો છે ભ્રૂણકોષનું નિર્માણ. મિત્રો, આપણે હમણાં હાલ જોઈ ગયા બેવડા ફલનની અંદર ત્રિકીય કોષ કેન્દ્ર, એમાંથી પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસનું નિર્માણ થાય. એ જે સેલ હોય એને PEC પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ તરીકે ઓળખવામાં આવે છે. અને નીચેની બાજુ યુગ્મનજનું નિર્માણ થાય, એમાંથી ભ્રૂણનો વિકાસ થાય. તો બંને અવસ્થાઓ આપણે ભણશું, જેમાં પહેલી અવસ્થા છે ભ્રૂણકોષનું નિર્માણ. આ ભ્રૂણ તૈયાર થાય છે તેની સાથે સાથે જ ભ્રૂણકોષ પણ તૈયાર થઈ જાય છે. બીકોઝ ભ્રૂણને પોષણ આપવા માટે શેની જરૂરિયાત પડશે? તો ભ્રૂણકોષની જરૂર પડશે. ભ્રૂણકોષ શું કાર્ય કરે છે? તો વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. વિકસતા ભ્રૂણને પોષણ આપવા માટે PEN અને ભ્રૂણ બંને એક સાથે તૈયાર થાય છે, પરંતુ આપણે બંને એક સાથે બની શકતા હોતા નથી. એટલે આપણે પહેલા ભ્રૂણકોષનું નિર્માણ જોઈએ, ત્યાર પછી ભ્રૂણનું નિર્માણ જોઈશું. પહેલી વસ્તુ કે ભ્રૂણકોષના નિર્માણ દરમિયાન જ્યાં ત્રિકીય કોષ કેન્દ્ર બન્યું હતું, એટલે કે PEC પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, પ્રાથમિક ભ્રૂણકોષ કોષ એ સતત વિભાજન પામે છે. કન્ટિન્યુઅસ વિભાજન, એટલે આ કોષો સતત વિભાજન પામશે અને આખી પેશીનું નિર્માણ કરે છે, જેને કહીશું ત્રિકીય ભ્રૂણકોષ પેશીનું નિર્માણ કરે છે. આ ત્રિકીય ભ્રૂણકોષ પેશી શું કાર્ય કરે છે? તો વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે છે અને ખોરાકનો સંગ્રહ કરી વિકસતા ભ્રૂણને પોષણ આપશે. અહીંયાથી ભ્રૂણનો પણ વિકાસ થશે, તો આ ભ્રૂણકોષ આ ભ્રૂણને શું આપશે? તો પોષણ આપવાની પ્રક્રિયા કરશે. એટલે વિકસતા ભ્રૂણને પોષણ આપવાની પ્રક્રિયા તે કરે છે. આ જે ભ્રૂણકોષનું જે નિર્માણ થતું હોય છે તેમાં કોષ કેન્દ્રો સતત વિભાજન પામે છે. કોષ કેન્દ્રો સતત વિભાજન પામતા હોવાથી આવા ભ્રૂણકોષને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ કહીશું. મિત્રો યાદ રાખજો કે સામાન્ય પ્રકાર કયો છે? મુક્ત કોષ કેન્દ્રીય. ભ્રૂણકોષના પ્રકારો 3 પ્રકારના છે: હેલોવિયલ ભ્રૂણકોષ, મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અને કોષીય ભ્રૂણકોષ. એમ 3 પ્રકારની અંદર વિભાજિત કર્યા છે. આ પ્રાઇમરી પ્રકાર છે એનો કે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકાર, કે જેમાં કોષીય કેન્દ્રો સતત વિભાજન પામતા હોય છે. જેમાં કોષો સતત વિભાજન પામતા હોય તો કોષીય વિભાજન કહેવાય. અને હેલોવિયલ બંને સાથે વિભાજન પામતા હોય તો એને હેલોવિયલ ભ્રૂણકોષ કહીશું. હાલ આપણે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આની અંદર શું થશે? તો PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ભ્રૂણકોષ કોષ કેન્દ્ર વારંવાર વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જે છે અને આ જે કોષ કેન્દ્રો છે એને આપણે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ કહીશું, જે વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. સાથે સાથે લખતા રહીશું મિત્રો. બીજું, ત્યારબાદ શું થશે કે ભ્રૂણકોષ કોષ કેન્દ્રો, આ કોષ કેન્દ્રો સતત વિભાજન પામશે તો એની આસપાસ જે કોષો પણ છે, મધ્યમાં રહેલા કોષો છે, એ પણ સતત વિભાજન પામે છે અને શેનું નિર્માણ કરશે? કોષ દિવાલનું નિર્માણ કરે છે. અને કોષ દિવાલનું નિર્માણ કરે છે માટે એ ભ્રૂણકોષ કયો બનશે? તો કોષીય ભ્રૂણકોષ બનશે. એક બન્યો કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ, બીજો બનશે કોષીય ભ્રૂણકોષ બને છે. બરાબર? તો આ પ્રમાણે વિકસતા ભ્રૂણને પોષણ આપતી રચના ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. એક ઉદાહરણ લઈએ. તમે શ્રીફળ કે નાળિયેરને જોયું છે.
નાળિયેરની અંદર નાળિયેરનું પાણી હોય છે પ્લસ કોપરું બને છે અથવા તો એની આસપાસ જે સફેદ રંગનો માવો કે ઘર બને છે. તો જે એ કોષ નાળિયેરનું પાણી છે એ કોષ કેન્દ્રો છે. કોષ કેન્દ્રો સતત વિભાજન પામે છે. નાળિયેરનું પાણી એ બીજું કંઈ નથી પરંતુ કોષ કેન્દ્રોનું વિભાજન છે. એમાં સતત સેલ હોય છે, કોષ કેન્દ્રો હોય છે, ન્યુક્લિયસ હોય છે. જ્યારે એની આજુબાજુ જે ગર્ભ બને છે, કોપરું બને છે, એ કોષ રસ છે. કોષીય ભ્રૂણ કોષ કહીશું આપણે એને, કે તેની ફરતે આવેલો ભ્રૂણ એ કોષીય ભ્રૂણ કોષ કે તેના કોષ દિવાલ બનતી હોય છે એ કોષ દિવાલ એ કોષીય ભ્રૂણ કોષ કહીશું. મધ્યમાં એનું પાણી છે એ કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ તરીકે ઓળખવામાં આવે છે. જે કોષ કેન્દ્રનો બનેલો છે પેલો કોષનો બનેલો છે. આમ આ PEN અને આ PEC, આ PEN અને આ PEC યાદ રાખવાનું. આમ ફરતે નીટ માટે યાદ રાખશું આપણે PEN કહીશું આને અને PEC. પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. પાણી કોષ કેન્દ્ર છે. સેલ એ ગર્ભ બને છે, જે કોપરું અથવા તો ગર્ભ બને છે તે. બરાબર. તો આ થઈ ગઈ નાળિયેર જેવી વનસ્પતિ. કેટલીક વનસ્પતિ છે મિત્રો, એની અંદર બીજ, એની અંદર ભ્રૂણપોષ, એ જ્યારે ભ્રૂણનું નિર્માણ થતું હોય છે તે સમય દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જતું હોય છે. આપણે આગળના ધોરણની અંદર 11મા ધોરણમાં બીજની રચના જોઈ ગયા હતા. એમાં બે પ્રકારના બીજ હતા, અભ્રૂણપોષી બીજ અને બીજું છે ભ્રૂણપોષી બીજ. અભ્રૂણપોષી બીજ કોને કહીશું? કે જેમાં ભ્રૂણપોષ ચિરલગ્ન રહેતો હોતો નથી, મીન્સ વપરાઈ જાય છે, તેને અભ્રૂણપોષી કહીશું. અને બીજું છે ભ્રૂણપોષી બીજ કે જેમાં ભ્રૂણપોષ એ વપરાઈ જતો હોતો નથી પરંતુ ત્યાં ચિરલગ્ન સદા રહેતો જોવા મળે છે. ભ્રૂણ માટે થોડોક વપરાય છે, બાકીનો જમા રહેતો હોય છે. તો બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ વપરાઈ જતો હોય તેવા બીજ કયા છે? તો વટાણા, મગફળી, વાલ. આપણે વાલના બીજની રચના, ચણાના બીજની રચના આગળના ધોરણમાં ભણી ગયા છીએ. એ જ પ્રમાણે બીજના વિકાસમાં ભ્રૂણપોષ ચિરલગ્ન રહેતો હોય તો એવા દિવેલા, નાળિયેર, મકાઈ, ઘઉં અને ચોખા, જેમાં મકાઈના બીજની અંદર આપણે ભ્રૂણપોષ છે એ ચિરલગ્ન રહેતો હોય છે. આપણે જોઈ ગયા હતા કે એની અંદર વરુથિકા જોવા મળે છે, સમિતાયા સ્તર જોવા મળે છે. એ ધોરણ 11 ની અંદર એની ડિટેલ ભણી ગયા છે. પણ ભ્રૂણપોષ બે પ્રકારનો હોય છે, ચિરલગ્ન હોય છે અને કેટલાક ભ્રૂણપોષ છે એ વપરાઈ જતો જોવા મળે છે. તો આ પ્રમાણે ભ્રૂણપોષના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે. મિત્રો, હવે મુખ્ય થિયરી છે કે ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે. આપણી બુકની અંદર ભ્રૂણનું નિર્માણ બિલકુલ શોર્ટ એન્ડ સ્વીટ આપી દીધેલું છે. આપણે હાલ એ મુજબ જ જઈશું, પણ નીટમાં એની ડિટેલ આકૃતિ આપેલી છે. પૂર્વ ભ્રૂણ કેવો છે, ગોળાકાર ભ્રૂણ કેવો છે, હૃદયાકાર ભ્રૂણ કેવો છે, કેવી રીતે બને છે, એ આકૃતિમાં સ્ટેપ્સ આપેલા છે. એ સ્ટેપ્સ બુકમાં આપેલા છે નહીં, પરંતુ આપણે એક અલગ મુદ્દો એને લઈ અને ભણાવીશું જે નીટ માટે કામ લાગશે. પરંતુ આપણી થિયરીની અંદર જ્યારે ભ્રૂણનો વિકાસ આવે તો માત્ર ને માત્ર બુકનું જ લખીશું, એની આનાથી વધારે લખવાની જરૂરત હોતી નથી. તો પરંતુ આપણે ધ્યાન તો રાખીશું જ કે નીટમાં કેવી રીતે આવશે તેની ડિટેલ આપણે ભણીશું. તો હવે ભણશું આપણે ભ્રૂણના નિર્માણની થિયરી.